માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે પણ મજામાં જ છીએ ને. જો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને વાડી આવતા રહ્યા અને વાડીના વેહમાં હતો પણ તૈયાર થઈ જશે બી હવે, કારણ કે આજે આપણે વૈયા હતા વાસી કામ કાંઈ નથી કરાયું ને આજે આપણે 7 વાગ્યા ને ત્યાં વાડીએ વૈયા વાસી. આજે આપણે જવાનું હતું મેથળી, પણ મેથળી એક મરણ થઈ ગયું, મારા દાદા ઓફ થઈ જશે, મારા પપ્પાના કાકા. તો આપણે હવે મેથળી જવાનું બંધ રહ્યું છે અને 7 વાગ્યામાં આપણે વાડીએ આવતા રહ્યા છીએ. હવે શું કામ છે એ તો તમને બધાને ખબર જ હોય અત્યારમાં, તો કારણ કે ઢોરનું જ કામ હોય બધું. તો હાલો આપણે જોઈ જઈએ. જો આપણે આવીને સસરાએ ગા ધોઈ કે આપણે આ બધું વાળીને ઢગલા કરી વાળા છે. જો ફરતો આ વાડી બધી વાળીને બાવેરા કરી વાળા છે. આપણે વળાઈ જશે બધું અને વાસીદાના પણ આપણે ઢગલા કરી વાળા છે. ને પાવડું તગારું તૈયાર થઈ ગયું છે, ગમાણ બમાણ બધું સાફ કરી નાખ્યું છે આપણે. અને કાલે જો આપણે આજે મેથળી જવાનું હતું એટલે આપણે નિર્ણય કાલે હામટી વાટી લીધી હતી, પણ આપણે રાતે 11:15 ફોન આવ્યો કે દાદા ઓફ થઈ ગયા છે એટલે આપણે જવાનું બંધ રહેશે. તો જો નિર્ણય એવું બધું કાલ વાટી લીધું, વ્યવસ્થા કરી વાળતી એટલે આજ તો ઓછી ઉપાધિ છે. પણ આજે આપણે ભાગ્યમાં નીંદવા જવાનું છે કાલની ઘોડે. કાલે એક ખેતર નીંદુ રમતદાવાળું ને આજ બીજું નીંદવાનું છે. જો દૂધનું કે નહીં અહીંયા ટીંગાડી દીધું છે દોઈને. તો હવે આપણે આ વાસી દઉં એવું પાર પાડવી એટલે ઢગલાને એવું ભરવી કે રોહિત આવી જાય ડેરીએથી, પછી આપણે જવાનું છે. આપણે વાસીદાને એવું કરીને જો હામી કુંડી રહીને સપ્ટેશન દેખાઈ નાખીને આપણે આ ડોલું ભરી આવીએ, કારણ કે અમારે કુંડી ફૂટી ગઈ છે એટલે આપણે હાથ પગ ધોવા નથી ને 2 ડોલ ભરી આવી. અને રોહિત આવે ને તે આપણે સાફ સફાઈ કરી અને ફટાફટ નવરા થઈ જાય પછી આપણે ભાગ્યામાં નીંદવા જાવી. અને અત્યારનું વાતાવરણ જો આવું કાંક છે મસ્ત. આવા વાદળા છે અને દી જો અત્યારમાં તડકી નીકળી હતી જરીક ને પાછી વાદળામાં આવી ગઈ. અત્યારમાં જો ધીમા ધીમા પવન ચક્કાને એવું ફરે છે. અને પોપૈયા અમારે જો માથે ડોકું ઉડી ગયું, રોગ એવો આવ્યો ને. જાઓ મસ્ત વાતાવરણ છે કાંક અત્યારમાં. ચકલા બોલતા હોય સવારમાં. તો હાલો હવે આપણે રોહિત આવે ને તે ફટાફટ આપણે આપણું કામ કરી અને નવરા થઈ જાય એટલે આપણે પછી જો આપણે ઠેલીને સુંદરીને એવું બધું તૈયાર જ છે એટલે પછી આપણે નીંદવા જવાનું છે. તો હાલો હવે આપણે ફટાફટ આપણા બાવેરા છે એ ભરી લઈએ. ફાઇનલી આપણી સાફ સફાઈ બધી રેડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હજી આજ 9 વાગી જશે, રોહિત હજી આવ્યા નથી. તો હાલો હવે આપણે ખેતરમાં એક આંટો મારવી કે રોહિત આવી જાય. અને આપણે તમને ખબર તો હશે આપણે બકાલું તો વાડમાં થાય ત્યારે ચોમાસામાં. તો હાલો આપણે થોડાક કારેલા ને ઘીહોડા ને એવું ગોતી લેવી. જ રોહિત નથી આવ્યો. ખડતો તમે રોજ જોતા હશે ને કેવું મસ્ત થઈ ગયું છે ફૂટી. આ ઝીંઝો હવે આવ્યો છે, એ પણ સરસ ફૂટી ગયો છે. ઠેઠ શેઠા સુધી કેળા વાવ્યા છે. માંડવી જો દેખાતી જશે કેવી મસ્ત થઈ ગઈ છે માંડવી. અમારા મોટા હાહરાની એનું ફરજો ને એવું છે, ઢોર ને એવું. બાજુમાં જ છે અમારું, એનું છે બધું. હવે જો આપણે આવી જશે કારેલાના વેલા. આગળ જો કારેલાના વેલા છે બધા. હાલો આપણે કારેલા ગોતી લઈ. તો જો આપણે કારેલા એટલા જડી જશે ને એટલા કારેલા આપણે ગોત્યા. રોહિત આવી જશે એટલે હવે આપણે ભાગ્યામાં જવાનું છે. તો એટલા કારેલા તો આપણે 2 શાક થઈ જાય. પછી આપણે ઘીહોડા ગોતવાય ન ગયા, ભીંડો થોડોક મળી જશે અને કારેલા 2 શાકના થઈ જશે. તો હવે આપણે હેટકી સડી છે તો હવે આપણે વાડીએ વૈયા જઈએ. હાલો હવે આપણે એમથી ભાગ્યામાં જવાનું છે. રોહિત આવી જશે તો એ આપણે વાટે છે. તો હાલો આપણે એટલા કારેલા લઈ અને હવે આપણે ભાગ્યામાં જવું છે. તો હવે આપણે વૈયા જઈએ. 10 વાગે ભાગ્યામાં રોહિત પુગાડી દીધા છે અને આવીને જોવે છે તો શું કામ કરે છે. કાંઈ કામ કર્યું નથી આવીને જો.
સીધા નાસ્તાની શરૂઆત કરી દીધી છે. આમે નથી ચડવાનું? મોડું કઈ રીતના છું ખબર? કઈ રીતના મળ્યો આ શું ડેરિયા કામ વધી ગયું. શું કામ હતું ડેરી? ડેરિયા સાફ સફાઈ કરી. એમ જો રોજ કાંક ને કાંક ડેરીએ વધી ગયેલું હોય ને કામ, એટલે 9:30 એ વાડી આવ્યા છે. બહાર ખડ હતું એ કાઢ્યું. આવા નાવા એના કામ હોય. ખેતરમાં ખડ નથી કાઢતા ને ડેરીએ ખડ કાઢવા રહ્યા. કેમ કે ડેરી ચોખ્ખી રાખવી પડે, કોઈક ગ્રાહક આવે લેવા. હાલો એને ડેરીની વાતો કરતા કરતા આમ જો નાસ્તો અડધો પતાવી દીધો. આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ ને, આપણે વાહે કાંઈ નહીં વધે. જો હાલો આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ. અંદર ગ્રાઉન્ડમાં સાફ સફાઈ કરી. કચરો જાજો હતો આજ તો, એટલે તમને ડેરીનું બતાડી જાઉં આપણી ડેરી કેવી છે. હાલો આપણે આજના વિડીયોમાં સાંજે જો બ્લોક ઉતારીને ડેરીનો ઉતારવાનો છે. કેમ કે રોહિતે ડેરીએ સાફ સફાઈ કરે છે, આપણે જોવું પડે ને. આપણે 10 વાગ્યાનો નાસ્તો કરીને કપા નીંદવા મંડાણા હતા. તો જો કપા ફાઇનલી આપણે 4 વાગ્યા ને ત્યાં આપણે નીંદી નાખ્યો અને ઘોડો હાંકીને પાળી ચડાવી દીધી. મસ્ત ક્યાંક તવણું ન રહે ને એવો કપા કરી નાખ્યો છે. 10 વાગ્યા નાસ્તો કરીને મંડાણા હતા તે 4 વાગ્યે જો આપણે બધું ખેતર દેખાય ને, આખું ખેતર 4 વાગ્યા ને ત્યાં નીંદ નાખ્યું. આપણે આવ્યા હતા 10 વાગ્યા, આવીને નાસ્તો કરીને સીધા નીંદવા જ મંડાણા હતા. આમાં 2 સાહ આપણે દુબળા પાતળા મરસીના કર્યા છે. હાવ પતલો રોપ છે. સોંપ્યા પછી વરસાદ જ નથી થયો, એમાં પણ આપણે હાથી હેક નાખ્યું છે. અને હવે આપણે જવાનું છે ઘરની વાડીએ. તો આપણે આ 10 વાગ્યા આવ્યા હતા, નાસ્તો કરીને નીંદવા મંડાણા હતા અને ફાઇનલી 4 વાગ્યા ને આપણે નીંદાઈ ગયું. અને પછી આપણે વાઢ્યું 2 ગાંહડી ખડ. અને હવે આપણે જો આ બધી વસ્તુ તૈયાર કરી નાખી છે. તો આ વસ્તુ આપણે લઈને સીધું હવે ઘરની વાડીએ જવાનું છે. ને આ તમને બધાને ખબર તો હોય, ઢોર બાંધ્યા હોય એનું હવે આપણે ઢોરનું કરીએ ને પછી ઘરે જતું રહેવાનું છે. એટલે જો હવે આ વસ્તુ લઈ લેવી આપણે, પછી હાલો હવે ઘર બાજુ નહીં પણ હજી આપણે ઘરની વાડી બાજુ જવાનું છે. તો હાલો હવે આપણે ધીમે ધીમે હાલતા થઈ. રોહિતની વાટે છે. ઘરની વાડી આવી જશે ને ગા દોવાનું પણ શરૂ કરી દીધું છે. એક ગા દોઈ લીધી ને બીજી દોઈ છે.